વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 2 છે પૂર્ણ સંખ્યાઓનો સ્વાધ્યાય 2.1 જોઈશું. સ્વાધ્યાય 2.1 માં તમારે 1 થી તે 8 પ્રશ્નો છે. 1 થી 8 પ્રશ્નો છે. એમાં હું રકમ અહીંયા બોર્ડ પર આ વખતે લખીશ નહીં, કેમ કે જવાબ લખવાનું જે છે આન્સર લખવાનું વધારે કવર થતું નથી. કેમ તમારી પાસે પાઠ્યપુસ્તક છે તો તમે સાઈડમાં પાઠ્યપુસ્તક રાખજો ખોલીને. હું રકમ કહેતી જઈશ અને જવાબ છે હું અહીંયા લખીશ. ટૂંકી રકમો છે તમારે એને પાકી બુકમાં લખો છો ત્યારે તમારે પણ રકમ એની લખવી પડશે. પછી બ્લેક પેનથી રકમ લખજો અને બ્લુ પેનથી છે એનો આન્સર લખજો. ઓકે, ટૂંકી રકમ છે એટલા માટે, લાંબી હોત તો ન લખાવે. એટલે રકમ તમારે લખવાની રહેશે આ સ્વાધ્યાયમાં. જોઈએ હવે સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 1 જોઈએ. હું અહીંયા ડાયરેક્ટ અહીંયા આન્સર લખીશ પણ રકમ તમને સમજાવી દઈશ. પેજ નંબર 31 પર સ્વાધ્યાય 2.1 પ્રશ્ન નંબર 1, 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. તો 10,999 ના પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા એટલે બધી જ ધન સંખ્યા આવે. 10,999 ધન સંખ્યા છે એટલે એની પછી જે સંખ્યા આવશે બધી ધન, એટલે એ પ્રાકૃતિક સંખ્યા જ થવાની છે. પણ આપણે શું ખાસ યાદ રાખવાનું, તમારે બોક્સ કરવું હોય તો કરી દેજો. પછીની કીધી છે, કઈ કીધી છે? પછીની. પછી ઉપર બોક્સ કરી દેવું હોય તો કરી દેજો. હવે યાદ કરો, પછી માટે આપણે શું હતું, કોઈ પણ સંખ્યાની પછીની સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું? મેં થિયરીમાં અહીંયા લખાવ્યું હતું, પહેલાની અને પછીની એવું કરીને લખાવ્યું હતું થિયરીમાં. પાર્ટ 1 વિડિયો જોઈ લેજો, એમાં તો પહેલાની સંખ્યા પછીની સંખ્યા. તો પહેલાની સંખ્યા મેળવવું હોય તો આપેલ જે સંખ્યા છે એમાંથી એક બાદ કરી દેવાનું. પછીની સંખ્યા જોતી હોય તો આપેલ સંખ્યામાં એક ઉમેરી દેવાનું. 10,999 ની છે એના પછી આવતી 3 તુરંત, એટલે એક ગેપ પડવો જોઈએ નહીં. 10,900 પછીની 3 સંખ્યાઓ લખવાની છે. તો લખીએ ચલો આપણે. પ્રશ્ન નંબર 1, 10,999 છે એના પછીની 3 પ્રાકૃતિક સંખ્યા કે 10,999 છે એમ લખવાની. એની પછીની એટલે પહેલી, બીજી, ત્રીજી, એના પછીની પહેલી જોતી એટલે આપણે શું કરવું પડે? +1 કરવું પડે. +1 કરો, +1 એટલે તમને પહેલી સંખ્યા મળી જશે. એવી આપણે 3 ગોતવાની છે. તો જે મળે છે એમાં ફરીવાર +1 કરી દેજો. પછી એ જે મળે છે એમાં ફરીવાર +1 કરી દેજો એટલે તમને ક્રમિક 3 સંખ્યા છે એ મળી જશે. ચલો એક આમ ઉમેરીએ. સૌથી પહેલા એક વત્તા કોઈ પણ ઉમેરાય છે તો છેલ્લા અંકમાં ઉમેરે. એકમનું સ્થાન છે ત્યાં ઉમેરાશે. તો ક્યાં છે? છેલ્લે 9 માં ઉમેરાશે. 9 માં ઉમેરે એટલે 9 + 1 એટલે કેટલા થશે? 10 થશે. એટલે વધી પડશે એટલે છેલ્લે શું આવશે? 0. પછી એ 9 છે એને વધી મળી 10 એટલે એ પણ 10 બનશે એટલે આગળનાને વધી જશે. એને 9 + 1 થશે એટલે 10 થશે એટલે 0 વધી પડી 1. હવે 0 ને 1 એટલે ડાયરેક્ટ 1 અને 1 તો આગળ છે જ. મતલબ 10,999 માં 1 નાખો એટલે કેટલા બને? 11,000 બને. 10,999 માં છે એમાં 1 નાખો એટલે 11,000. એટલે 10,999 પછીની સંખ્યા કઈ થઈ? 11,000. હવે 11,000 માં પાછું 1 નાખીએ આપણે. તો 11,000 માં 1 નાખશું એટલે ડાયરેક્ટ અહીંયા આવશે એટલે 11,000 1 થશે. ત્યારબાદ ફરી વાર આપણે કીધી 3 સંખ્યા લેવાની છે. 10,999 પછીની 3 સંખ્યા આપણને માંગી છે. તો આ પહેલી સંખ્યા થઈ. પછી ફરીવાર આમાં 1 નાખો એટલે બીજી સંખ્યા થઈ. હજી આપણે ત્રીજી જવાની છે તો ફરીવાર આમાં છે હજી 1 નાખો. 11,000 1 છે એમાં +1 નાખો તો 11,000 1 છે તો 2 થઈ જશે. મતલબ કે 10,999 પછી આવતી 3 ક્રમિક સંખ્યા કઈ છે? તો 1,000, 1,001 અને 1,002. ખૂબ જ સરળ દાખલો છે, આવડી જાય એવો. ત્યારબાદ જોઈએ આ ત્રણે, આ પહેલી સંખ્યા થઈ, બીજી સંખ્યા થઈ, ત્રીજી સંખ્યા થઈ. કોના પછીની? 10,999 પછીની. આપણે એના પછી 3 સંખ્યા માંગી હતી. એના પછી કઈ આવે? 10,999 પછી એક 11,000 આવે, પછી એક 11,001, પછી 11,002 મળી. ક્વેશ્ચન નંબર 2, 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યા લખો. પૂર્ણ સંખ્યામાં કોણ આવે? 0 અને બધી જ ધન સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન સંખ્યા, 0 આવશે નહીં. તો ત્રણેય પ્રાકૃતિક સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા કહી શકો કે બે ત્રણેય ધન છે.
+1 કરવાનું. આપણે 10001 ની પહેલા ઉપર બોક્સ પહેલા તરત આવતી ત્રણ સંખ્યા 10001 એક છે એના અગાઉની ત્રણ સંખ્યા તમારે લખવાની છે. તો બસ એક એક કરતા જાઓ. પ્રશ્ન 2 11,000 સોરી રકમ શું છે 10,001 છે 10,001 બાદબાકી 1 કેમ કે આપણે પહેલાની ત્રણ સંખ્યા જોતી છે તો આના પહેલાની 1 જોઈએ પછી એનો જે જવાબ આવે છે એના પહેલામાંથી 1 બાદ કરી દઈશું એટલે એના આગળ મળી જશે અને એ મળે છે એનામાંથી 1 બાદ કરી દઈશું એટલે એની આગળ મળી જશે એટલે આની આગળની ત્રણ સંખ્યા આપણને ક્રમ અનુસાર છે એ મળી જશે. બાદ કરો 10,001 માંથી 1 બાદ થાય એટલે આ 1 છે એ ઉડી જાય એટલે કેટલા વધશે 10,000 વધશે. હવે 10,000 બાદબાકી 1 હજી કરો કેમ કે આપણે એક સંખ્યા ન જોતી 10,001 ની અગાઉની એક સંખ્યા પૂછી એની અગાઉની ત્રણ સંખ્યાઓ પૂછી છે તો આમાંથી ફરીવાર 1 બાદ કરી દો તો 10,000 માંથી 1 જાય તો કેટલા વધે 9,999 9,999 માંથી હજી 1 બાદ કરો તો કેટલા મળશે 9,998 બરાબર. આ ત્રણેય સંખ્યા એ આની છે એ પહેલી બીજી ત્રીજી અગાઉની સંખ્યાઓ છે. 10,001 ની અગાઉની ત્રણ સંખ્યા આગળની ત્રણ સંખ્યા કેટલી છે તો 10,001 છે એની અગાઉ કઈ આવશે 10,000 એની આગળ 9,999 એની આગળ 9,998 એની આગળ 9,997 સમજાય છે. પણ આપણે ત્રણ જ માંગી છે આ પહેલી સંખ્યા આ બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા. ઓકે ડન મળી ગયું. ચલો આગળ સમજાય છે. બંને પ્રશ્નો પહેલાની પછી માંગી છે ત્રણ સંખ્યા પછીની માંગી હોય તો એક ઉમેરતું જવાનું જેટલી માંગી હોય ત્યાં સુધી ઉમેરતા જવાનું. ત્રણ માંગી છે તો ત્રણ વાર એક ઉમેર અહીંયા ઉમેરો પછી આમાં નહીં આમાં પછી આ જવાબમાં ફરીવાર ઉમેરવાનું અને પહેલાની માંગી છે તો એક બાદ કરી દેવાનું. સમજાય છે. ક્વેશ્ચન નંબર 3 સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા થિયરીમાં લખાવો તો થિયરીનો ક્વેશ્ચન છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂર્ણ માંગી છે. પૂર્ણ સંખ્યામાં કોણ આવે 0 1 2 3 તો 0 થી શરૂઆત થાય છે એટલે 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પ્રશ્ન 4 સંખ્યાઓ 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કેટલી છે તે જણાવો. 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે 0 અને બધી જ ધન સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવે. એટલે 32 અને 53 ની વચ્ચેની સંખ્યા માંગે છે. કોના વચ્ચેની 32 અને 53 ની વચ્ચેની સંખ્યા માંગે છે. એક આવડે છે ખૂબ જ સહેલું છે. જેની વચ્ચેની સંખ્યા માંગી હોય એ બે સંખ્યા લેવાની નહીં. સમજાય છે. 32 અને 53 ની વચ્ચેની સંખ્યા માંગી છે તો 32 ને 53 લખવાનું નહીં એની વચ્ચેની સંખ્યા શરૂ કરવાની. 32 પછી કોણ આવે તો 33 પછી 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 અને 52 કે 53 તમે લખી શકો નહીં. આપણે 32 અને 53 લખવાના નથી એની વચ્ચેની સંખ્યા લખવાની છે. તો વચ્ચેની સંખ્યા કઈ છે તો 33 34 35 આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. કેટલી સંખ્યા થયા 1 2 3 4 5 6 7 8 9 10 એવી 10 નીચે છે મતલબમાં કુલ 20 પૂર્ણ સંખ્યાઓ મળે. કેટલી કુલ 20 પૂર્ણ સંખ્યાઓ. કુલ 20 પૂર્ણ સંખ્યાઓ છે. 32 અને 53 ની વચ્ચે કુલ 20 સંખ્યાઓ છે. કઈ કઈ છે તો 33 થી 52 સુધીની સંખ્યા લખી નાખવાની. ખૂબ જ સરસ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5.
પછી તરત આવતી સંખ્યા જણાવો. નીચે આપેલ સંખ્યા એટલે A B C D ત્રણ સંખ્યાઓ આપી છે, એના પછી આવતી તરત સંખ્યા લખવાની છે. મતલબ એક જ સંખ્યા લખવાની છે અને તરત આવતી સંખ્યા એટલે એને પછીની સંખ્યા પછી પર બોક્સ કરવો હોય તો કરી દેજો. પ્રશ્ન નંબર 1 માં શું આપ્યું હતું? એના પછી આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે ત્રણ મેળવી હતી. અહીંયા એના આગળ આવતી ત્રણ સંખ્યા એટલે આપણે ત્રણ મારો મથામણ કોઈ પણ અહીંયા શું કીધું છે? એના પછી આવતી સંખ્યા મતલબ એક જ સંખ્યા તમારે આપવાની છે. જેવું સૂચનામાં તમને કે એવું જ કામ કરવાનું કે નીચે આપેલી સંખ્યાની પછી તરત આવતી સંખ્યા. અત્યારે નાનેથી આપણે તમે આગળની પાછળની સંખ્યા લખતા જ આવ્યો છો બસ એ જ છે. અહીંયા પણ અહીંયા સંખ્યા થોડી મોટી આપી છે. A B C D માં ચાર સંખ્યાઓ છે તો તરત પછી ઉપર બોક્સ કરી દેજો. પછીની સંખ્યા મેળવવા માટે શું કરવાનું? તો તરત પછીની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાં 1 ઉમેરવો પડે. તરત પછીની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાં 1 ઉમેરવો પડે. કેવો પડે? ઉમેરવો પડે. ખાસ ધ્યાન જો સરવાળો કરવો પડે વત્તા ઉમેરવો પડે. જોઈએ એ દાખલામાં રકમ શું છે? રકમ છે એકમ દશક 24,40,700 24,40,701 છે. આમાં આપણને તરત પછી સંખ્યા માંગી છે એટલે આપણે શું કરશું? વત્તા 1 કરીશું. શું કરીશું? +1 કરીશું. ખબર પડે છે? +1 કરીશું એટલે ક્યાં ઉમેરાય? અહીંયા ઉમેરાય. તમને સરવાળો આડો ન આવડે તો ઊભો કરી શકો. છેલ્લે 1 ઉમેરાશે, અહીંયા નહીં ઉમેરાય. એટલે 1 ને 1 કેટલા થશે? 2 થશે. વાત થઈ પૂરી. આગળની સંખ્યા લખી નાખો. 24,40,702 આ સંખ્યા બનશે. સમજાય છે? ખૂબ જ સરળ છે. બીજો દાખલો 10,01,099 એકમ દશક 100 મુજા 10,000 લાખ 1,01,99 છે. સોરી 1,01,99 છે. એમાં તરત પછી માંગી છે કે +1 કરીશું. ક્યાં +1 ઉમેરાશે? તો છેલ્લે 1 ઉમેરાય એટલે અહીંયા 1 આવે. 9 ને 1 કેટલા થશે? 10 થશે. તો ત્યાં શું આવશે? 10 થાય. અહીંયા વત્તા જો ઉભો સરવાળો કરીએ. અહીંયા ઉમેરશું તો 9 વત્તા 1 કેટલા થશે? 10 થશે. 10 નું શૂન્ય વધી પડી 1. અહીંયા 9 વત્તા 1 10 થશે. નીચે આવશે શૂન્ય વધી પડી 1. અહીંયા પછી 2 થઈ જશે. આ 1 ને 1 2 પછી 0 0 1 મતલબ શું થશે? 1,01,99 હતા. 199 માં 1 નાખો એટલે 200 થઈ જાય. વાત થઈ પૂરી એટલે 1,200 થશે. 1,200 સમજાય છે? તમને આડી રીતે સરવાળો ન આવતો અમુકને મનમાં થઈ જાય. અમુક રકમ બોલે ને અમુક વિદ્યાર્થીને તો ખબર પડી જાય કે 1,00,199 માં 1 નાખું તો 199 માં 1 નાખીશ તો 200 થઈ જશે. એટલે 1,02,000 થઈ જશે. ત્યારે દાખલા નંબર C 10,99,999 છે. 10,99,999 છે. એમાં 1 નાખું ત્યાર પછી મેળવવાનું છે એટલે 1 ઉમેરવો પડશે. 1 અહીંયા ઉમેરાય એટલે આ શું થશે? 10 થશે. 10 થશે એટલે અહીંયા શૂન્ય. બે સંખ્યા થઈ શૂન્ય વધી પડી એટલે આને વધી જશે. આ 9 છે એ પણ શૂન્ય થઈ જશે. એને આગળ વધી જશે. અહીંયા આગળ વધી જશે. અહીંયા આગળ વધી જશે. અહીંયા આગળ વધી જશે. એટલે અહીંયા 1 આવશે એટલે 11 લાખ છે એ થઈ જશે. કેટલા થશે? ન આવડે તો આદર્શ સરવાળાને મોટા 1 કરો. 9 ને 1 10 10 નું શૂન્ય વધી પડી 1 9 ને 1 10 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 નું શૂન્ય વધી પડી 1 ને 1 2 સોરી 1 ને 0 1 ને 1 સમજાય છે? મેં ડાયરેક્ટ આ રીતે સરવાળો કરી દીધો. તમને નથી ખબર પડતી તો તમે આમ ઊભો સરવાળો કરી પણ કરી શકો. 10,09,99 છે. 999 માં 1 નાખો એટલે કેટલા થાય? 1 લાખ થઈ જાય. આ 10 લાખ છે ને 1 લાખ એટલે 10 ને 11 લાખ. દાખલા નંબર D
સરળ હતો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. શું છે રકમ જોઈએ. નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. બોક્સ કરી દેજો. તરત પહેલા, તરત એટલે એના આગળની છે, તરતની. પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડે? તો આપેલ સંખ્યાની પહેલાની સંખ્યા મેળવવા માટે તરત પહેલાની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાંથી એક બાદ કરવો પડે. આ જ લાઈન પણ આમાંથી અહીંયા ઉમેરો એટલે પછી હતો એટલે ઉમેરો. પહેલા કે તો બાદ કરવાનું. તરત પહેલાની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાંથી એક બાદ કરવો પડે. એમાં બાદની કરવાની ખૂબ જ સહેલા છે. રમતા રમતા આવડા દાખલા આવડી જાય. હવે જો પેલો તો સાવ સહેલો છે. 94 ની આગળની સંખ્યા કીધી છે. એકડા આવડે છે. 94 માંથી આગળની સંખ્યા આપણને નાનેથી શીખતા આવે છે. 1 થી 100 ની તો 94 ની આગળની સંખ્યા કઈ આવે? તો 93 આવે. અહીંયા એક બાદ કરવાની જરૂર નથી, પરંતુ બતાવવા માટે આપણે કરીએ કે 94 બદલા કે 4 માંથી 1 જાય એટલે 3. 9 ના 9 એક નામ એટલે કઈ આવશે? 3 આવશે. બીજી રકમ 10000 પૂછું છે. 10000 ની તમને આવડતી હોય 10000 છે ને 10. હા, 10000 માંથી પહેલાની સંખ્યા કીધી છે એટલે બાદબાકી 1 કરવો પડે. અહીંયાથી 1 જશે તો 0 માંથી 1 નીકળે નહીં એટલે શું લેવો પડે? દશકો લેવો પડે. આ 10 બને તો આ 9 એટલે આ પાસે કાંઈ નથી કે આ 9 વચ્ચેની સંખ્યા આ 9 બધી ક્યાંથી મળશે? અહીંયા 1 પાસેથી મળશે એટલે 0 થઈ જશે. સમજાય છે? બાદબાકી તમને દસકાવાળી આવડવી જોઈએ આના માટે કે 10 0 માંથી 1 નીકળશે નહીં. તો આપણે અહીંયા દસકો લેશું તો કોની પાસેથી લેશું? આગળના પાસેથી. આને 10 કેમ મળે? આગળના પાસેથી. તો અહીંયાથી 10 આને મળે તો આની પાસે નથી તો ઈ આગળ પાસે જાય. એની પાસે નથી ઈ આગળના પાસે જાય. ઈ આગળના પાસે જાય. અહીંયા 1 પાસે છે તો 1 નું શું થઈ જાય? માઈનસ એટલે 0 થઈ જાય. અહીંયા 10 મળે. 10 માંથી 1 આને આપી દે એટલે આ 9 બની જાય. આ 10 બન્યા હતા ઈ આને આપી દે એટલે આ 9 બની જાય. આ 10 હતા ઈ આને આપી દે એટલે આ પણ 9 બની જાય. અને આને છે 10 મળે. સમજાય છે? શૂન્યમાં છેલ્લે 10 મૂકો અને વચ્ચે જો શૂન્ય આવતા હોય તો બધાની બધી કેવી હોય? 9 9 હોય. અને જે આગળની કોઈ પણ એક સંખ્યા 3 4 5 છે ત્યાંથી છેકથી છે એક આવતી છેક અહીંયા પહોંચતી હોય. વચ્ચેના જો શૂન્ય હોય અને છેલ્લે પણ શૂન્ય હોય તો વચ્ચેના બધા 9 9 આવે અને છેલ્લાની બધી 10 આવે. અને મેઈન પદ હોય એમાંથી એક માઈનસ થઈ ગયું હોય. જે અહીંયાથી એક માટે આપણે મેઈન અહીંયા એક પાસેથી જ બધી મળી કહેવાય આપણને. સમજાય છે? શૂન્ય થઈ ગયું એટલે જો 10 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 9 વધશે. આ 9 તો છે જ તે. આ 9 છે. આ પણ 9 છે. અને આ તો શૂન્ય થઈ ગયું એટલે શૂન્ય લખો ન લખો ફરક પડે નહીં. એટલે 10000 ની આગળની સંખ્યા કઈ થાય? તો 9999 થાય. અમુકને મોઢે પણ આવડી જાય તો એને આવું કરવાની જરૂર છે નહીં. અને જેને નથી આવડતો તો આવી રીતના કરે. આમે નથી આવડતો તો ઊભી રીતે કરે. અહીંયા બાદબાકી 1 કરી દશકા બેન કરે. ત્રીજી રકમ 2,08,090. 2,08,090 આવી જ કઈક રકમ છે. પહેલાની નાની છે એટલે બાદબાકી 1. અહીંયાથી બાદબાકી કરો. શૂન્યમાંથી 1 જશે નહીં. 10 ખોલ્યો. 10 ખોલી એટલે આગળની સંખ્યામાંથી 1 ઘટી જાય. 9 છે કેવા બની જશે? 8 બની જશે. બાદ પૂરી. ચલો લખીએ. 2 0 8 બાકીના કઈ થશે નહીં. આ 0 અહીંયા 8 અને 10 માંથી 1 જાય એટલે 9. 2,08,090 ની આગળની સંખ્યા 2,08,089 થાય. 90 માંથી 1 બાદ કરો 89 પૂરું. દાખલા નંબર ડી. 76,54,321 એવી એક રકમ છે. 76,54,000 અને 321 છે. પહેલાની પૂછી છે એટલે બાદબાકી 1 કરીશું. સમજાય છે? છેલ્લા પદમાંથી 1 બાદ કરો. 1 માંથી 1 જાય 0 કાઈ મળશે નહીં. બાકીના પદ બધા એમને લઈ નાખો. 76,54,320 કેમ કે 21 માંથી 1 બાદ થાય તો 20 આવે. સમજાય છે? 76,54,321 છે. આપણે તો એક જ બાદ કરવો છે ને તો એકમનું પદ હોય ને
સંખ્યાથી બાદબાકી શરૂઆત થાય. ઇન કેસ એની પાસે નથી બાદબાકી તો શૂન્ય ને એવી સંખ્યા છે તો વધી લઈને આગળની સંખ્યા પાસેથી ચારની જેમ આ બે રકમની જેમ આગળની સંખ્યા પાસેથી છે તો ફેરફાર થાય. બાકી ફેરફાર છેલ્લા પદમાં જ થશે મોસ્ટલી. પરંતુ જો એ શૂન્ય પદ હશે છેલ્લું પદ તો આગળના પદમાં ફેરફારો થશે. જેમ કે આ બે માં થયા હતા, આમાં નહોતું કે 4 માંથી એક ડાયરેક્ટ કાઢી નાખી 3 આવે એમ એક માંથી એક કાઢી નાખી એટલે એ પદ શૂન્ય થઈ જાય. બાકીના પદ એમ નામ એટલે 76,54,320 થશે. 76,54,321 ની પહેલાની સંખ્યા 76,54,320 થશે. સમજાય છે? 21 હતું એની પહેલાની 20. સમજાય છે? ખૂબ જ સરળ દાખલા છે. આમાં કઈ ગોખવાની જરૂર છે નહીં. પહેલા પછી યાદ રાખવાનું. પછી પૂછે તો વત્તા 1 કરવાનું, પહેલાનું પૂછે તો -1 કરવાનું. અને જો 3 4 એમાં કે 3 સંખ્યા બતાવો આની પહેલાની તો ધીમે ધીમે જે જવાબ આવતા જાય જેટલી માંગી હોય એટલી વાર તમારે એક ઉમેરતું જવાનું. સમજાય છે? એવી રીતના અહીંયા પછી આ એક વાક્ય યાદ રાખવાનું. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? મેં થિયરીમાં કીધું હતું તો શૂન્ય છે. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો ત્યાં 1 છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય એટલે 0 એની સૌથી નાની સંખ્યા. 32 થી 53 વચ્ચેની આવડી જાય. ખૂબ જ સરળ દાખલા છે. પછીની માંગે તો ઉમેરવાનું, પહેલાની માંગે તો 1 બાદ કરવાનો. બસ આ જ મેન છે, બીજું કઈ મેન છે નહીં. ખાસ આ પછી સરવાળા બાદબાકી આવડવા જોઈએ. તો એટલું છે તમારે વ્યવસ્થિત છે એ પાકી બુકમાં છે. વ્યવસ્થિત ક્રમ અનુસાર ક્રમ ભૂલાવવો જોઈએ નહીં. 1 2 3 4 5 ને 6 પ્રશ્ન છે આ વિડિયોમાં કરાવ્યા છે તો 6 પ્રશ્ન છે તમારે પાકી બુકમાં વ્યવસ્થિત લખી રાખવાના છે અને આ ડેફિનેટલી તમને આ બધા આવડવા જ જોઈએ. આની સાથે આપણો વિડિયો પૂર્ણ થાય છે. બસ.